તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવી છે. તો આ વિડીયોમાં મિત્રો છે ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશેના અગત્યના પ્રશ્ન જોવાના છે. મિત્રો, ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર છે સીપી રાધાકૃષ્ણનની જે છે નિમણૂક થઈ છે. તો આપણે છે આ વિડીયોમાં છે તેના વિશે અને છે અન્ય જે પણ આપણા ઉપરાષ્ટ્રપતિ અત્યાર સુધીમાં થઈ ગયા છે તેને રિલેટેડ અગત્યના એમસીક્યુ પ્રશ્ન જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ સીપી રાધાકૃષ્ણન ભારતના કેટલામાં નંબરના તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે 15, 16, 17 કે 18મા ક્રમના. તો આમાં જવાબ આવશે તે આવશે 15મા ક્રમના તેઓ છે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો ભારતના 15મા જે ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો, અહીં તમે જોઈ શકો છો સીપી રાધાકૃષ્ણનનો ફોટો આપેલો છે, તેઓ બન્યા છે. હવે તેના વિશે વધારે માહિતી જોઈએ તો સીપી રાધાકૃષ્ણન મિત્રો ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે અને તેઓ છે તમિલનાડુના તિરુપુરના વતની છે અને ભાજપના નેતૃત્વમાં હેઠળ તેઓ એનડીએના છે ઉમેદવાર રહેલા હતા. મતની વાત કરીએ તો જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી તેમાં 452 જેટલા મત છે તે સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને વિપક્ષના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારને જસ્ટિસ સુદર્શન રેડ્ડીને મિત્રો 300 મત છે આમાં મળ્યા હતા. ત્યારબાદ આપણે મિત્રો જે છે જે સીપી રાધાકૃષ્ણનની વિશે વાત કરીએ તો 20 ઓક્ટોબર 1957માં તિરુપુર તમિલનાડુ ખાતે છે તેઓનો જન્મ થયો હતો. પૂરું નામની વાત કરીએ તો સીપી રાધાકૃષ્ણનનું પૂરું નામ થશે ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન છે તેનું પૂરું નામ રહેલું છે. શિક્ષણની વાત કરીએ તો તેઓએ મિત્રો શિક્ષણ છે ચિદમ્બરમ કોલેજ થુથુકુડી તમિલનાડુમાંથી બેચલર ડિગ્રી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે બીબીએ ની ડિગ્રી છે તેમણે છે પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઓગસ્ટ 2025માં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી જે ગઠબંધન હતું બ્લોક ઇન્ડિયા તેના ઉમેદવાર તરીકે છે કોને જાહેર કરવામાં આવ્યા હતા? તો મિત્રો અહીં વિપક્ષની વાત થઈ છે કે વિપક્ષના ઉમેદવારો કોણ હતા? તો તેમાં ઓપ્શન આપેલા છે સીપી રાધાકૃષ્ણન, જગદીપ ધનખડ, મલ્લિકાર્જુન ખડગે કે જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે. જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી છે મિત્રો, તેઓ છે વિપક્ષી ગઠબંધન બ્લોક ઇન્ડિયાના તેઓ છે આ ઉપરાષ્ટ્રપતિ પદના તેઓ ઉમેદવાર રાખ્યા હતા જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે જગદીપ ધનખડ મિત્રો ભારતના કેટલામા ક્રમના તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમણે રાજીનામું આપ્યું હતું? તો મિત્રો તેઓ છે ઓપ્શન આપેલા છે 15, 16, 14 કે 17માં. તો જવાબ આવશે મિત્રો તેઓ 14મા નંબરના ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ હતા અને તેઓ મિત્રો છે તેના જે છે કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા તેઓ છે રાજીનામું આપી દીધું હતું અને તેઓ છે તેના સ્વાસ્થ્યને કારણે છે આ રાજીનામું છે તે આપી દીધું હતું. તેના કારણે છે નવા ઉપરાષ્ટ્રપતિની જે છે જગ્યા ખાલી પડી હતી અને તેની ચૂંટણી દ્વારા છે આ જગ્યા ભરવામાં આવી છે. તો 2025માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને રાજીનામું સુપ્રત કર્યું હતું? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 66, અનુચ્છેદ 67A, અનુચ્છેદ 69 કે અનુચ્છેદ 75A હેઠળ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 67A અંતર્ગત છે તે જે ઉપરાષ્ટ્રપતિ હતા જગદીપ ધનખડ તેમણે છે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે જગદીપ ધનખડ કયા ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા વિના જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું? તો જવાબ ઓપ્શનમાંથી આવશે તે આવશે તેઓ ત્રીજા ક્રમના એવા ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમણે પોતાનું જે છે કાર્યકાળ પૂર્ણ કર્યા વિના જે છે રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે ડોક્ટર ઝાકીર હુસેન, ડોક્ટર એસ સર્વપલ્લી રાધાકૃષ્ણન, ગોપાલ સ્વરૂપ પાઠક કે રામાસ્વામી વેંકટરામન. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ડોક્ટર એસ સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેઓ ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને છે કયા વર્ષમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી. 1952માં તેઓ છે ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 60, અનુચ્છેદ 67, અનુચ્છેદ 77 કે અનુચ્છેદ 56 અંતર્ગત.
તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. અનુચ્છેદ 67 જે છે અંતર્ગત રાજીનામું છે ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી જે છે આપી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા સીપી રાધાકૃષ્ણન છે તે કયા રાજ્યના રાજ્યપાલ હતા? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે બિહારના. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. તેઓ મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા આ ઉપરાષ્ટ્રપતિ બન્યા પહેલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો ઓપ્શન આપેલા છે 25, 24, 30 કે 35. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 35 વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જરૂરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ માટે જોગવાઈ કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 63, અનુચ્છેદ 73, અનુચ્છેદ 52 કે અનુચ્છેદ 53 અંતર્ગત. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અનુચ્છેદ 63 અંતર્ગત છે મિત્રો ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત રહેલો છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 66, અનુચ્છેદ 57, અનુચ્છેદ 67 કે અનુચ્છેદ 68. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. અનુચ્છેદ 66 છે તે મિત્રો છે ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ કોણ હોય છે? તો ઓપ્શન આપેલા છે વિરોધ પક્ષના નેતા, સ્પીકર, ભારતના ઉપરાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી. તો આમાં જવાબ આવશે મિત્રો ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે તે હોદ્દાની રૂએ છે જે છે રાજ્યસભાના સભાપતિ હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા કે જેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું? તો ઓપ્શન આપેલા છે GS પઠાણિયા, VV ગિરી, રાધાકૃષ્ણન કે ઝાકિર હુસેન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. VV ગિરી છે તેઓ પ્રથમ એવા ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમણે તેના પદ ઉપરથી રાજીનામું આપ્યું હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા ભાગમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે ભાગ 4, ભાગ 5, ભાગ 6 કે ભાગ 7માં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ભાગ 5માં છે તે ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાનું જે રાજીનામું છે તે કોને સુપરત કરે છે? તો ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને, લોકસભાના અધ્યક્ષને કે મુખ્ય ન્યાયાધીશને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ રાષ્ટ્રપતિને સુપરત કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના સૌથી લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે સેવા આપી છે? ઓપ્શન આપેલા છે ડોક્ટર AS રાધાકૃષ્ણન, હામિદ અંસારી, કૃષ્ણકાંત કે શંકર દયાલ શર્માએ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. હામિદ અંસારીએ છે સૌથી લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય પદ કયું છે? તો ઓપ્શન આપેલા છે પ્રધાનમંત્રીનું, ઉપરાષ્ટ્રપતિનું, રક્ષામંત્રીનું કે મુખ્ય ન્યાયાધીશનું. તો જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી શકે છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી 6 મહિના સુધી છે જે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિની સેવાઓ પૂરી પાડી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપરાષ્ટ્રપતિનો જે છે કાર્યકાળનો જે સમય છે કેટલો હોય છે? ઓપ્શન આપેલા છે 6 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ કે નક્કી ના હોય. તો આમાં જવાબ આવશે 5 વર્ષનો જે કાર્યકાળ છે તે ઉપરાષ્ટ્રપતિનો રહેલો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ભારતીય બંધારણમાં નીચેનામાંથી કઈ જોગવાઈઓ યુએસના બંધારણમાંથી લેવામાં આવી છે? તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે મિત્રો તે આવશે ઉપરાષ્ટ્રપતિનું પદ છે તે યુએસના બંધારણમાંથી લેવામાં આવ્યું છે.